પાટણના સાંતલપુરના ગડસઈ ગામે ભારે ગંદકીનું સામ્રાજ્ય પથરાયું। ગડસઈ ગામનો માર્ગ સમી તાલુકાના 5 ગામને જોડતો માર્ગ છે, ત્યારે વાહન ચાલકો પરેશાન બન્યા। ગામ પંચાયતના લોકો દ્વારા સરપંચ તલાટીને અનેક લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી છતાં તંત્રના આંખ આડા કાન। ગામમાં ભારે ગંદકી વચ્ચે ચાલવા ગ્રામજનો મજબૂર બન્યા છે અને ગામ પંચાયતના સરપંચની તાનાશાહી વચ્ચે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ગામમાં ગંદકીને લઈને રોગચાળો ફાટી નીકળવાની દહેશત જોવા મળી। ઉપરાંત ગામમાં આરોગ્ય અને સ્વચ્છતા સામે પણ સવાલો ઊભા થયા છે। ગડસઈ ગામે ગંદકીમાં વાહન પસાર થતા વાહનો ફસાઈ જવાની ઘટના તો ગ્રામજનો પણ આ કાદવ કીચડ વચ્ચે પસાર થવા બન્યા છે મજબૂર। સરકારની સ્વચ્છતા ઝુંબેશની પોકળ વાતો સાબિત કરતા દ્રશ્યો છે। તો ગડસઈ ગામમાં તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। સરકારની ગ્રાન્ટનો ઉપયોગ માત્ર ને માત્ર કાગળ ઉપર, ગામનો વિકાસ રૂંધાઈ રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। તો ગડસઈ ગામમાં વિકાસના નામે મીંડું, તો આગામી સમયમાં ગામમાં રોગચાળો ફાટે તો તંત્ર જવાબદાર રહેશે તેવું ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું। ગડસઈ તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ, સમી તાલુકાના ગામડા વાદવીથર, પાટી, અમરાપુર, વેડ તમામ ગામડાને જોડતો રસ્તો સરપંચને વારંવાર રજૂઆત લેખિતમાં તેમજ મૌખિક આપવા છતાં આ રસ્તાનો કોઈ નિરાકરણ આવતો નથી। પરદેવ ઠાકોર સાથે ચક્રવાત ન્યૂઝ, પાટણ।